વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેર તથા આસપાસના ગામોના વાહન ચાલકો આડેધડ પાર્કિંગ વગર આધારે વાહનો ચલાવવા, પીયુસી વીમો તથા નાની ઉંમરના બાળકોને વાહન ચલાવવા માટે આપતા વાલીઓ તથા કાળા કાચવાળા ફોર વ્હીલર સામે બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારની સૂચનાથી પૂર્વ કચ્છ જિલ્લા પોલીસની ટ્રાફિક શાખા દ્વારા લાલ આંખ કરી સપાટો બોલાવ્યો હતો। ઇન્ચાર્જ પીએસઆઈ ડીજે પ્રજાપતિના વડપણ હેઠળ જિલ્લા ટ્રાફિક શાખાના સ્ટાફે રાપર શહેરના ગુરુકુળ રોડ, રાપર ભુજ પ્રાગપર ચોકડી, દેના બેંક ચોક, સલારી નાકા, ત્રંબો ચોકડી સહિતના વિવિધ વિસ્તારોમાં વાહન ચાલકો સામે લાલ આંખ કરી સપાટો બોલાવ્યો હતો, જેમાં બ્લેક ફિલ્મવાળા 30 જેટલા વાહનોમાંથી દૂર કરવામાં આવી હતી। ફેન્સી નંબર પ્લેટ તથા નંબર વગર ફરતા વાહનો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી। એમવી એક્ટ મુજબ 90 NC દ્વારા 41,400નો સ્થળ દંડ તથા 13 વાહનો ડિટેન કરી દંડાત્મક કાર્યવાહી કરવા માટે આરટીઓને મોકલી આપવામાં આવ્યા હતા। આમ વાગડ વિસ્તારના રાપર શહેર તથા આસપાસના ગામોના વાહન ચાલકો સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવતા ફફડાટ વ્યાપી ગયો હતો।